ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં દલીલો આજથી શરૂ થઈ છે અને ચૈતર વસાવાએ નીચલી કોર્ટના હુકમ છે તેના પર સ્ટે માંગ્યો છે અને જામીન પણ માંગી છે। વિગતવાર વાત કરવી છે આજે કોર્ટમાં શું દલીલો થઈ તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટ વર્ષ 2023ના એક વનકર્મી છે તેને મારવાના આર્મ્સ એક્ટ અને ખંડણી માંગવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારે છે। આ દોષિતો વડોદરાની જેલમાં બંધ હતા, જેમાંથી 6 દોષિતો ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મેળવી ચૂક્યા છે, જેમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા પણ હતા અને ત્યાર પછી હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટ જામીન માટે અને નીચલી કોર્ટનો જે હુકમ છે તેના પર સ્ટે આપવા માટે અરજી કરી છે અને તેની દલીલોની આજથી શરૂઆત થઈ છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના પક્ષના દલીલ છે તેમણે આ કેસને લઈને અલગ અલગ મુદ્દા છે તે રજૂ કર્યા છે, કેટલાક તર્કો ઉઠાવ્યા છે, કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે, જેમાં FIRનો પણ મામલો છે, ખંડણીનો પણ મામલો છે, આર્મ્સ એક્ટનો પણ મામલો છે। એના મામલે 4 કલાક જેટલી દલીલો છે। આ દલીલો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી હતી અને હવે આજે આ સુનાવણી પૂર્ણ થયા બાદ નવી તારીખ આપી છે 7મી તારીખ 7 ઓગસ્ટના રોજ હવે સરકારી પક્ષના વકીલ છે તે તેમની દલીલો છે તેની શરૂઆત કરશે અને આ મામલે હવે દલીલો પૂર્ણ થયા બાદ જ ગુજરાત હાઈકોર્ટ તેમનો ચુકાદો આપશે અને ત્યારે જ ખબર પડશે કે ચૈતર વસાવા છે તેમને નીચલી કોર્ટનો જે હુકમ છે તેના પર ગુજરાત હાઈકોર્ટ સ્ટે આપે છે કે નથી આપતું। અને જો આવી પરિસ્થિતિ ચૈતર વસાવાના પક્ષમાં નથી આવતી તો તેમનું ધારાસભ્ય પદ છે તે રદ થઈ જશે અને ત્યાર પછી તેમના જોડે એક જ ઓપ્શન તે સુપ્રીમ કોર્ટનો બનશે, કેમ કે ચૈતર વસાવાનું ભાવિ અને તેમનું ધારાસભ્ય પદ છે તે પણ અત્યારે જોખમમાં છે અને ત્યાર પછી જ હવે ખબર પડશે કે તે ધારાસભ્ય રહેશે કે નહીં રહે। જો કે નર્મદામાં વર્તમાન પરિસ્થિતિ જે પ્રકારની ઊભી થઈ છે તો નર્મદાનું આંતરિક રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું પણ ગરમાગરમી ભરેલું છે, કેમ કે સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના જ મત વિસ્તારના આદિવાસી ખેડૂતો છે તેમના આ વન વિભાગના સાથે ખેતીના મામલે ઘર્ષણ ચાલી રહ્યું છે તે મામલે તેમણે મોરચો સંભાળેલો છે, જ્યારે બીજી તરફ ચૈતર વસાવાની ગેરહાજરી પણ છે અને ચૈતર વસાવાના જામીનના મામલે પણ હજી સુધી સસ્પેન્સ છે અને ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ સસ્પેન્સ છે। જો કે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીનના મામલે સુનાવણી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।